આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે TV92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। સંતરામપુર નગર સેવા સદનના સફાઈ કામદારોની અચોક્કસ મુદ્દતની હડતાલ। મહીસાગર જિલ્લાના સંતરામપુર નગર સેવા સદનના સફાઈ કામદારો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી જતા આજે નગરપાલિકાની કચેરી સામે ધરણા પર બેસી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। જો કે સફાઈ કામદારોની હડતાલને પગલે સફાઈ કામગીરી ઠપ થઈ જતા પ્રથમ દિવસે જ નગરપાલિકાના ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું। સંતરામપુર સફાઈ કામદારો દ્વારા બાયપાસ રોડ ઉપર આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી સરકારની નીતિનો વિરોધ કરી સૂત્રોચ્ચાર કરી અચોક્કસ મુદ્દતની હડતાલનો પ્રારંભ કર્યો અને ત્યાંથી રેલી કાઢી ભોયવાડા ટેકરીથી પસાર થઈ નગર સેવા સદનના પટાંગણમાં બેસી ધરણાનો કાર્યક્રમ શરૂ કર્યો। આજે સંતરામપુરમાં પ્રથમ દિવસે હડતાલના પગલે સફાઈ કામગીરી ઠપ થઈ જતા નગરમાં ખાટકીવાડ ટાવર પાસે, જમ્મુ મસ્જિદ પાસે, મચ્છી માર્કેટ, સ્ટેશન રોડ, વાડી વિસ્તાર, રાજાનગર પાસે કન્ટેનરો ઉભરતા ગંદકીનું સામ્રાજ્ય છવાયું હતું। સંતરામપુર વાલ્મીકી સમાજના કાર્યકારી પ્રમુખ રાજુ સોલંકીએ જણાવ્યું હતું કે નગરપાલિકામાં અમે છેલ્લા 25 વર્ષથી રોજદાર તરીકે કામ કરીએ છીએ। કેટલાક તો રિટાયર પણ થઈ ગયા છે અને કેટલાક રિટાયર થવાને આરે છે, છતાં તેમને કાયમી કરાતા નથી, જે કેટલાક અંશે વ્યાજબી ગણાય। અમે ગુજરાતને સ્વચ્છ રાખવાનું કામ કર્યું છે, છતાં અમારી 13 જેટલી માંગણીઓ પ્રતિ સરકારે આજ દિન સુધી કોઈ ધ્યાન નથી આપતું। તેથી હવે અમારા પ્રશ્નોનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાલ ચાલુ રહેશે। તેમજ અમારી માંગણીઓને નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાનું એલાન આપતા સમગ્ર નગરમાં સફાઈની કામગીરી ખોરવાઈ જવા પામી છે। મારું નામ રાજુભાઈ સોલંકી, ગુજરાત સફાઈ કામદાર મહામંડળ મહીસાગર જિલ્લાના મહામંત્રી। આજે છેલ્લા લાંબા સમયથી સફાઈ કામદારો સફાઈની કામગીરી કરે તેમાં સરકારશ્રી દ્વારા અન્યાય કરવામાં આવેલ, તેના માટે અમે આજે 5/3/2019થી સફાઈની કામગીરી બંધ કરી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જઈએ છીએ। શું માંગણીઓ તમારી? અમારી માંગણીઓ એવી છે કે આ વર્ષોથી સફાઈ કામદારની ખાલી જગ્યા ઉપર ભરતી કરવાની, તેમાં કાયમી નિમણૂક આપવાની, રોસ્ટર પ્રથા બંધ કરવાનું, લઘુત્તમ વેતન પૂરેપૂરો પગાર ચૂકવવાનો। કેટલા સમયથી તમારી લડત ચાલુ છે? બહુ ખાસા સમયથી લડત ચાલુ છે। બહુ સરકારના માણસોનું શું કહેવું છે? સરકારના માણસોનું કહેવું એવું છે કે ભાઈ સરકારના નિયમો આવશે, મળશે એમ, અને જે તે પરિપત્રો જે તે સમયે પરિપત્રો હતા એ પરિપત્રો રદ કરી અને હમણાં નવા પરિપત્રો અમલમાં મૂકીને સફાઈ કામદારોને અન્યાય કરવામાં આવી રહ્યો છે। પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરનું શું કહેવું છે? તમે ત્યાં રજૂઆત કરેલ છે? હા, કરેલી છે। શું કહેવું છે બંનેનું? કોઈ કીધું નથી અમને, અને આવેદનપત્ર આપ્યું અને ત્યાર પછી અમને કોઈ જવાબ આપવામાં આવેલ નથી આજ દિન। તો આના પછી તમે આગળ શું કાર્યવાહી કરવાના? અમે આગળ કાર્યવાહી કરી અમે ગાંધીનગર સુધી મુખ્યમંત્રીથી માંડીને કમિશનરો સુધી આવેદનપત્ર આપી દીધું છે। જ્યાં સુધી અમારી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી અમે અચોક્કસ મુદ્દતની હડતાલ પર છું। તેમ છતાં માંગણીઓ સંતોષવામાં ન આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરવા માટે સંમત છીએ।